હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? જય માં સોનલ, જય વસરાજ. તો મિત્રો, અમે ઢાક ગામની અંદર હતા, તો ત્યાંથી અમને જાણવા એવું મળ્યું કે ભાઈ તળાવના પાળા ઉપર સરસ મજાનું હિંગળાજ માતાનું પણ મંદિર આ મંદિરના અંદર આવ્યા અમે, તો મહંત પણ અમને ભેગા થયા, જે આ મંદિરના અંદર સેવા પૂજા અર્ચના કરે છે. તો પહેલા તો આપણે એનું નામ પૂછશું. તો દાદા, આપણું નામ શું? કરશનપરી પ્રેમપરી ગોસ્વામી. બરોબર છે. તમે અહીંયા કેટલો ટાઈમથી સેવા આપો છો? 9 મહિનાથી આ સેવા માની કરું છું. જી. તો કામનાથ દાદા અને મા હિંગળાજની બેની સેવા કરું છું. જી. તો મિત્રો, કામનાથ મહાદેવનું પણ અહીંયા બાજુમાં મંદિર છે અને માતાજી હિંગળાજનું પણ મંદિર છે. તો આ બે મંદિરના અંદર સેવા આપે છે અને પૂજા કરે છે. તો મિત્રો, આપણે દાદા પાસેથી એ પણ જાણશું કે એની પાસે જે કંઈ પણ બે શબ્દો આ મંદિર વિશે હોય ઇતિહાસ, તો આપણે જાણવા માંગીશું. તો દાદા, આ મંદિરનો શું ઇતિહાસ, તમને કાંઈ જે કંઈ ખ્યાલ હોય તો અમને બે શબ્દ કહેશો? કે આ 600 વર્ષ પહેલાનું જેઠવા કુટુંબને પોતે માતાજી સહાય હતા અને માતાજીની આસના કરતા અને એની મનોકામના પૂરી કરતા અને હિંગળાજમાં એને સદાયને માટે ભેરે રહેતા. અને આ જેઠવા કુટુંબની સ્થાપના કરેલી છે કે રાજા રજવાડા હતા તે દુના આ માતાજીને અહીંયા સ્થાપના દિવ્ય તળાવને કાંઠે માં હિંગળાજને બેહાડ્યા છે. અને પહેલું મેન સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે. ત્યાં પણ માનવી બહુ નામના છે. રાજા રામ બી ત્યાં બ્રહ્મત્યાનું પાપ ઉતારવા ગયા હતા હિંગળાજમાં, ને હિંગળાજ પરથી એને બ્રહ્મત્યાનું પાપ એને નિવારણ કર્યું. અને આજની પ્રજા પાકિસ્તાનની અંદર માતા હવા, બીબી હવા તરીકે એને પૂજે છે. જે પણ હિન્દુ લોકો જાય છે પણ એની ખૂબ સેવા કરે છે માતાજી. અને એ લોકો બહુ
આશ્વાસન આપે છે અને એ રીતે ત્યાં સગવડ આપે રહેવા ખાવા પીવાની. અને માનો પરસો ઉત્તમ છે. વડવા કહે કે હિંગળાજજીની પરસી એને સદાને માટે હિંગળાજ ભેરે છે. અને આખા દશનામની અંદર અમુક ઘણી જ્ઞાતિની કુળદેવી છે એ માં. અને માતાજીના 52 શક્તિપીઠ છે. પહેલું શક્તિપીઠ માનું અહીંયા પાકિસ્તાનની અંદર આવેલું છે, ત્યાં માનું ધડ પડેલું છે. અને બીજું શક્તિપીઠ છે એ માં કામાક્ષી કહેવાય છે, ત્યાં માની અવની પડેલી છે, ત્યાં માં કામાક્ષી ઉત્પન્ન થયા છે. કે પેલા એમ કહેતા કે કામરૂ દેહની અંદર માં કામાક્ષી છે અને માનું બહુ બલી ચડે છે અને બહુ પબ્લિક જાય છે અને આશ્વાસન ને માં સદાને માટે ભેરે રહે છે. થેન્ક યુ, આભાર. હવે આપણે આ મંદિરેથી રજા લઈશું. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને જોવા મળે. તો મિત્રો, હવે આપણે રજા લઈશું. જય મા સોનલ, જય વસરાજ, જય માતાજી.